બીજું, ઘણા એમ કહે છે કે અમે વાંચતા આવડતું નથી, ભાગવત કેવી રીતે પાઠ કરીએ? વાંચતા નથી આવડતું તો કાંઈ વાંધો નહીં. જે ભાગવત પાઠ ન કરી શકે તો એને ખાલી ભગવાનના નામ બોલવા જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ નિરંતર બોલો તો એનાથી શ્રવણ પણ થશે, કીર્તન પણ થશે. અને ભગવાનનું આ કૃષ્ણની હું શરણમાં છું, કૃષ્ણને યાદ કરીને આ શ્રી કૃષ્ણ શરણમમાં કરશો અને જે કંઈ તમે સાંભળ્યું છે ભગવાનની લીલાઓને એને તમે યાદ કરતા રહેશો તો શ્રવણ કીર્તન સ્મરણ થઈ ગયું. જે વસ્તુ ગુણથી થાય, લીલાથી થાય, નામથી પણ થઈ શકે. ખાલી નામ લ્યો. દયારામભાઈ તો એમ કહે છે કે તમને કૃષ્ણ નામ લેતા લેતા કંટાળો આવે, કૃષ્ણ કૃષ્ણ કહેતા કંટાળો આવે તો કૃષ્ણના હજારો નામ છે. ગમે એ નામ બધું સરખું જ છે. હરિ કયો, વામન કયો, એ નરસિંહ કયો, કૃષ્ણ કહો, રામ કહો, દરેક નામ જે છે એ માધવ કયો, હરિ કયો, ગોપાલ કયો, ગોવિંદ કયો, નારાયણ કયો, વાસુદેવ કયો, બધા જ નામ જે છે અલગ અલગ નામોનું ઉચ્ચારણ કહ્યા કરીએ તો નામનું નિરંતર ઉચ્ચારણ કરતા રહેવું. એ નામનું ઉચ્ચારણ કરવાથી પણ શ્રવણ કીર્તન સ્મરણ આદિ ભક્તિઓ, નામને યાદ કરશો, સાંભળશો નામને તો એ શ્રવણ ભક્તિ થઈ જશે. નામ બોલશો, મોટેથી બોલશો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ એમ બોલશો તો કીર્તન ભક્તિ થઈ જશે. ભગવાનને બોલતા બોલતા ભગવાનને યાદ કરશો, સ્મરણ ભક્તિ થઈ જશે. તો નામથી પણ શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય ભક્તિ કેવલ નામથી પણ થઈ શકે છે. તો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ ભાગવત કદાચ પાઠ થાય કે ન થાય, કરવું જોઈએ, પણ ન થાય તો પણ ભગવાનનું નામ નિરંતર લેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ પ્રયત્ન કરવો પડે, તકલીફ પડશે, પણ એકવાર લેવાની શરૂઆત કરીએ. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ એ ત્રણેય વસ્તુ ભગવાનના નામથી પણ થઈ શકે. તકલીફ તો પડે કારણ કે આપણે વિષયોમાં સહજ આસક્તિ છે અને ભગવાનનું નામ લેવામાં તકલીફ તો થવાની છે, પણ થોડીક વાર તકલીફ થશે. દરેક વસ્તુ તકલીફથી જ પ્રાપ્ત થાય છે. દરેક વસ્તુ શીખવામાં તકલીફ તો પડે. આપણને ઘણી બધી તકલીફ તો દરેક વસ્તુ, કંઈ પણ વસ્તુ શીખીએ તો કઠિન જ હોય, તકલીફ તો પડે. એમ ભગવાનનું નામ લેવામાં પહેલાં તકલીફ પડે, પણ એકવાર નામ લેવા માંડશું તો ભગવાન જ આપણા હૃદયમાં પ્રવેશ કરીને પછી એ જ આપણને આગળ આપણો પ્રવેશ, નામથી આગળ પ્રવેશ પ્રભુ જ કરાવશે. કારણ કે નામ દ્વારા પ્રભુ જ અંદર પધારી રહ્યા છે. એટલે શરૂઆતમાં આપણે થોડોક પ્રયત્ન કરીએ, આપણે એક પગલું ચાલીએ એટલે ભગવાન 19 પગલાં ચાલે છે. નિયમ એવો છે કે આપણે એક પગલું ચાલીએ તો ભગવાન 19 પગલાં આપણી તમે ચાલશે. આપણે એક નામ લેશું તો ભગવાન 19 નામ આપણા લઈને આપણી નજીક આવશે. તો ભગવાનથી નજીક રહેવાનો ઉપાય છે બસ કે એનું નામનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં ધોળપદ આવડે તો ધોળપદ બોલીએ, આખ્યાન બોલીએ, મૂળ પુરુષ બોલીએ, ધોળપદ બોલીએ, યમુનાજીના 41 પદ બોલીએ. દરેક વસ્તુ ભગવાનનો નામાત્મક હોવાથી કથા જ છે. ધોળપદ પણ બોલી શકાય, ન બોલી શકાય એવું નથી. ધોળપદ દ્વારા પણ આપણું ભગવાનમાં એ દ્રઢ થઈ જાય છે. ભગવાનની લીલાઓ ધોળપદથી પણ ગાઈ શકાય, કીર્તનોથી ગાઈ શકાય, અષ્ટસખાની વાણીથી ગાઈ શકાય. આખ્યાન ગુજરાતીમાં છે, નવે નવ આખ્યાન, આખું ભાગવત જ છે. તો આખ્યાનનો પાઠ કરવો. વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ કૃપાલ, તે પ્રગટ્યાનું કારણ કહી જો સુરતામન આરો, કરુણ કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણું વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આદિ પંથ અધિકારી મુનિજન તે માહે લઈ થાય. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સીપે રે કહીએ, રૂપ વર્ણ ઉપદ્રષ્ટ પદાર્થ ત્યાં એકો ન લહીએ. આ પણ ભગવદ લીલા જ છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ હોતી જે ભાગવતનો વિષય છે એ જ પાછો આખ્યાનનો વિષય છે. તો વલ્લભાખ્યાન બોલીએ, વલ્લભાખ્યાનનો પાઠ કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ. કોઈ પણ રીતે કૃષ્ણ નામ લેવું જોઈએ, કૃષ્ણના ગુણ ગાવા જોઈએ. અને ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદિનામ નૈવાત્મને કુતન્યતઃ. ભગવાનના નામના ગુણગાનમાં જે આનંદ રહેલો છે એ આનંદ આત્માનંદમાં, બ્રહ્માનંદમાં પણ બ્રહ્મજ્ઞાનીઓને આવતો નથી. એટલે સુખદેવજી જેવા જ્ઞાની પણ ભગવાનના ગુણોનું ગાન કરે છે. એટલે ગુણનું ગાન કરતા થઈ જાય. આમાં કોઈ ખર્ચ નથી, આમાં કોઈ અપરસ રાખવાનું નથી, કોઈ મેન રાખવાનું નથી, નાહવાની જરૂર નથી. ભગવાનનું નામ લેવામાં ન નાહતા હોય તો ચિંતાની વાત નથી. અમને નાહવાની ટેવ નથી, કાંઈ વાંધો. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ. ન નાહતા હોય તો શ્રી કૃષ્ણ શરણમ કહી શકાય. અશુદ્ધ અવસ્થામાં શ્રી કૃષ્ણ શરણમ બોલી શકાય. ભગવાનના નામ લેવામાં કોઈ નાહવાની, કોઈ મેંડની, કોઈ કૂવાના જલ ભરવાની કે અપરસની કોઈ જરૂર નહીં. સૂતકમાં ચાલે, રજસ્વલામાં ચાલે, સૂતકમાં ચાલે. ભગવાનનું નામ દરેક અવસ્થામાં લઈ શકાય. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ફક્ત શ્રી કૃષ્ણ શરણમ કરતાં આપણે થઈ જઈએ, આપણે પુષ્ટિ માર્ગી બની જશું, ભગવત શરણાગત થઈ જશું, ભક્તિ માર્ગી પણ બની જશું. જો આપણને એક ટેવ પડી ગઈ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ નહીં તો કોઈ પણ ભગવાન કૃષ્ણનું કોઈ પણ નામ,
મંત્રોપી કસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ પણ નામ ભગવાનનું ફલદાયી છે. ભગવાનનું નામ, ભગવાનના ધોળ, પદ, કીર્તન, આખ્યાન, મૂળ પુરુષ, 41 પદ, 16 ગ્રંથો, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, જે કંઈ કરવું હોય એ બધું પ્રાપ્ત છે. પણ ભગવાન નામ એનું શ્રવણ, કીર્તન, સ્મરણ જો કરતા થઈ જઈએ, બધાને પુષ્ટિમાર્ગ અઘરો છે. એમાં ક્યાં અઘરો છે? ખાલી શ્રી કૃષ્ણ શરણમ બોલવા માંડો, તમે પુષ્ટિમાર્ગી થઈ ગયા. આમાં શું અઘરું છે? પુષ્ટિમાર્ગી ખાંડાની ધાર છે. એમાં ક્યાં ખાંડાની ધાર છે? શ્રી કૃષ્ણ શરણમ બોલો. એ પાપી પણ એ શ્રી કૃષ્ણ શરણમ બોલીને એ પાપીનો પણ ઉદ્ધાર થઈ જાય છે. ગમે એવો પાપી પણ ભગવાન નામથી મુક્ત થઈ જાય છે. ક્યાં પુષ્ટિમાર્ગ અઘરો છે? હવે કોઈ દિવસ કોઈ બોલતા નહીં પુષ્ટિમાર્ગ અઘરો છે. ખાંડાની ધાર છે. પુષ્ટિમાર્ગ તો બહુ મહાન ભક્તોનો માર્ગ. શ્રી કૃષ્ણ શરણમ બોલતા આવડે. ન પૈસાનો ખર્ચ, ન 1 રૂપિયાનો ખર્ચ, કોઈ પ્રકારનો ખર્ચ નથી આની અંદર. કોઈ આમાં વચ્ચે આવતું નથી. કોઈ લેવડાવાળું ન જોઈએ. કોઈ વચ્ચેની કડી પણ ન જોઈએ. ભગવાનને તમે બે જ એ નામથી પુકાર્યા કરો. ભગવાન શ્રી કૃષ્ણ શરણમ, શ્રી હે પ્રભુ હું આપની શરણમાં છું. બસ પુષ્ટિમાર્ગની અંદર તમે પુષ્ટિમાર્ગી બની શકશો અને પુષ્ટિમાર્ગને જીવી શકશો. પ્રભુ તમને સ્વયસુગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. ભગવાનના ગુણનું ગાન કરશો તો ભગવાન તમારા હૃદયમાં વિરાજશે, તમારા હૃદયની અંદર નિવાસ કરશે. પછી તમારી ગતિ ભક્તિ માર્ગ સિવાય અન્યત્ર ક્યાંય નહીં થાય. પણ કરીએ તો થાય. પહેલી વાત એ છે. સાંભળવું તો ગમે છે, પણ બોલવું કઠિન છે. તો પ્રયત્ન કરશો તો ભગવાન કૃપા કરશે, મહાપ્રભુજી કૃપા કરશે. નિરંતર મહાપ્રભુજીનું ચિત્રજીનું દર્શન કરવું, મહાપ્રભુજીનું રોજ દર્શન કરી અને અષ્ટાક્ષર મંત્રનું જેટલું બને એટલું વારંવાર આપણા ચિત્તને પ્રેરણા આપવી. જેમ નવાખ્યાનમાં કીધું છે કે નિત પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના. જીવને કહેતા રહેવું પડે કે તું આ ભગવાનનું નામ લે. અને જીભ એવું અવયવ છે કે તમે ગમે એટલી વાર ઉપયોગ કરો કોઈ થાકશે નહીં. પગથી ચાલો તો થાક લાગે, આંખથી જોવો તો થાક લાગે, બોલો તો થાક લાગે, પણ જીભ કોઈથી થાકતી નથી. બોલીએ આપણે એટલે આપણું માથું ખેંચાશે, કદાચ આંખ ખેંચાય, બધું ખેંચાય, પણ જીભ કે ખેંચાતી હોય કે દબાવવી પડે. આજે હું બહુ બોલ્યો એટલે મને દબાવી દો તો રોજ પ્રવચન કરીને કોઈને કહેવું પડે કે થોડીક વાર દબાવો. પગથી ચાલે દબાવવા પડે, પણ કોઈ ચરણ સેવા કરતા જોયા છે? કોઈને જીભ સેવા કરતા જોયા નથી. તો જીભને ગમે એટલી વાપરો, ગમે એટલો ઉપયોગ કરો, થાકતી નથી. આ એવું અવયવ છે કે થાકતી નથી. તો આનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો. આ જીવ જ તારી દે, જીવ જ મારી જ દે. જીવ જ તારી દે અને જીવ જ મારે. જેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે જીભતા જ થાય છે. જેટલા ઝઘડા થાય છે આ જીભથી જ થાય છે. એને ખાલી અષ્ટાક્ષર લેવાની ટેવ પાડી દઈએ તો ઘણા ઝઘડા મટી જાય. જેટલા ઝઘડા છે આના જ ઝઘડા છે. 80% તો આના જ ઝઘડા છે. 80% ઝઘડા જીભથી જ થાય. એટલે આ જીભ ઉપર કંટ્રોલ આવી જાય, ભગવાનનું નામ લે, બીજું કાંઈ બોલે નહીં. અને ઘરમાં જ્યારે ઝઘડો થાય તો બેયનો 50-50% વાંક હોય તો જ ઝઘડો થાય. પણ કોઈનો ઝઘડો થયો તો સમજી લેવું 50% તો યોગદાન છે જ. પણ આપણે એમ માનતા કે હું નિર્દોષ છું. નહીં, 50% યોગદાન છે. તમે એક શબ્દ બોલ્યા, તમે પાછી 2 શબ્દ બોલ્યા એટલે ઝઘડો થાય. ભાઈ ઓલા બોલ્યા કે આપણે જવાબ ન દે તો થોડી વારમાં એનો ઉત્સાહ શાંત થઈ જાય. લડવાનો ઉત્સાહ એનો શાંત, કાંઈ જવાબ જ દેતો નથી. એટલે એક બેન મારી પાસે આવ્યા હતા. એને ઝઘડો એ વાતનો હતો કે હું ગમે એટલું બોલું છું, આ કાંઈ જવાબ જ દેતા નથી. ઓલા ભાઈ એવો એક ગ્રાસે દ્રઢ કરી લીધો હતો કે ગમે એ થાય બોલવું જ નહીં. તો બેન એટલા ગરમ થઈ કે મારે હવે ઝઘડવું કેમ? કંઈ બોલે તો ઝઘડો કરવો ને, કે બોલતા જ નથી. તો હવે હું અને પછી મને એમ થાય કે આને કહેશું, આને કંઈ ફેર પડવાનું નથી, તો પછી મારે બોલવું શું? એટલે 50 આપોઆપ ઝઘડા કરવાનો ઉત્સાહ શાંત થઈ જાય. બાકી જો એમાં આપણે એક શબ્દ સામે બોલીએ તો 50% યોગદાન આપણું થઈ ગયું. ઝઘડામાં આપણું પણ યોગદાન છે. એટલે હંમેશા જીભ જે છે એને કંટ્રોલ કરી લેવામાં આવે તો ઝઘડા બધા શાંત થઈ જાય. અને એના કરતાં જો જીભને વાળી દેવામાં આવે શ્રી કૃષ્ણ શરણમાં, કૃષ્ણ, હરિ, કૃષ્ણ, વિઠ્ઠલ, ગોવિંદ, ગોપાલ એ નામમાં જો એને વાળી દેવામાં આવે તો આપણું આત્મકલ્યાણ પણ થઈ જાય, આપણો ઉદ્ધાર થઈ જાય, ભગવાન મળી જાય, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. જીભ કોઈથી થાકતી નથી. એટલે જેટલો ઉપયોગ કરવો એટલો આનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ઉપયોગ બહુ જ કરીએ છીએ, પણ ભગવાનનું નામ લેવામાં જો એનો ઉપયોગ કરીએ તો આ જીભ આપણને તારી દેશે. આ એવું અવયવ છે આપણે કે કોઈ દિવસ એને કોઈ થાક લાગતો નથી. બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. જીભ નહીં થાકે. આંખ થાકશે, માથું થાકશે તો આંખ બંધ કરી લેવાની. આંખ થાકે બોલવાથી તો આંખ બંધ કરીને પણ બોલી શકાય. શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો. તસ્મા સર્વાત્મના નિત્યમ
શ્રી કૃષ્ણ શરણમમાં ભરતભિરેવમ સત્તમ સ્થેયમ ઇત્યેવ મે મતિ. તો આ આપણો વિષય છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. શરણાગતિના પ્રારંભિક આપણા સિદ્ધાંતો આ છે અને આ સિદ્ધાંતો પણ જો આપણે પાલન કરશું તો આપણે માલા પેરાણીથી બચી જશું, ભાગવત સપ્તાહથી બચી જશું, આપણો ઉદ્ધાર થઈ જશે, ભગવાન મળી જશે. આ સરળમાં સરળ ઉપાય છે. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. કોઈ પણ સંપ્રદાય સંબંધી, માર્ગ સંબંધી કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. સંકોચ નહીં રાખવો જોઈએ. પ્રશ્ન પૂછવામાં કંઈ સંકોચ ન રાખવો. જો એક વસ્તુ છે, જો બધું સમજાઈ ગયું હોય તોય પ્રશ્ન ન કરે, કાંઈ ન સમજાણું હોય એ ના કરે. બે શક્યતા કે સાવ ગિરાધરણ કે જે હોય તો એમાં કંઈ પ્રશ્ન થવાનો સંભવ જ નથી. અને બધું સમજાઈ ગયું, પૂર્ણ જ્ઞાની હોય તો કંઈ પ્રશ્ન કરવાની જરૂર નથી. તો સારી વાત છે. મને લાગે છે કે બહુ અઘરી વાત તો કાંઈ છે નહીં, છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. સેવા સંબંધી હોય, માર્ગ સંબંધી હોય, કોઈ અડચણ હોય પુષ્ટિ માર્ગમાં ચાલવામાં તો પ્રશ્ન પૂછવો જોઈએ. કોઈ ન સમજાણું હોય, કંઈ સંશય હોય પૂછવું જોઈએ. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ શ્રીવલ્લભ નખચંદ્ર છટાવિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કે સાધન યોર नहीं आकली में चासु हो निवे, सूर कहा कहे द्विदयांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण. श्री वल्लभा, श्री गोपीनाथ जी प्यारे, श्री गुसाइन जी परम.